સુરતના ગડોદરા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય પરિણીતા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. પાડોશમાં જ રહેતા યુવકે પરિણીતા સાથે મિત્રતા કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ પરિણીતાનો નંબર યુવકે તેના 3 મિત્રોને સાથે શેર કરી દીધો. જે 3 મિત્રોએ પરિણીતા સાથે વાત કરીને મિત્રતા કેળવીને અવારનવાર દુષ્કર્મ આચરવાની ધાક ધમકી આપવાનું ચાલુ કર્યું હતું. જો કે અંતે કંટાળીને પરિણીતાએ પતિને જાણ કર્યા બાદ સમગ્ર મામલાએ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને આ અંગે પોલીસે 2 હવસખોરને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે ગોડાદરા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય પરિણીતા પતિને આર્થિક મદદરૂપે થવા માટે ધાગા કટિંગનું કામ શોધતી હતી. ત્યારે વર્ષ 2022માં ઘરની નજીક આવેલા દિવ્ય દર્શન સોસાયટીમાં રહેતા અનુરાગ સિંહને સંપર્કમાં આવી હતી. અનુરાગ સિંહે પરિણીતાને ધાગા કટિંગ કરવાનું કામ આપીને બહાને મિત્રતા કરી હતી અને 2021 જાન્યુઆરી 2022 દરમિયાન અને અવારનવાર શારીરિક સંબંધ બાંધતો હતો. બાદમાં અનુરાગ સિંહે પરિણીતાનો નંબર તેના 3 મિત્ર મોનુ શુક્લા, પિન્ટુ યાદવ અને સુરજ સોલંકીને આપ્યો હતો. આ 3 મિત્ર પરિણીતા સાથે વાત કરીને મિત્રતા મેળવી હતી. થોડાક દિવસ બાદ મોનુ પરિણીતાને ઘેરે પહોંચ્યો હતો અને બરફ તોડવાનો ધારદાર સળિયો બતાવીને પરિણીતાને અને તેની દીકરીને મારી નાખવાની ધમકી આપી હતી. બળજબરથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ પિન્ટુ અને સુરજ પણ ધાક ધમકી આપી દુષ્કર્મ આચર્યા બાદ 3 મિત્રો અવારનવાર આવી દુષ્કર્મ કરતા હતા. પોલીસે 2 હવસખોરોની ધરપકડ કરી છે. પરિણીતાને આ વાતની જાણ કોઈને કરશે તો તારા પતિના હાથ પગ તોડી નાખીશ અને તારા પતિને સમગ્ર હકીકત જણાવી દઈશ તેવી ધમકી આપતા હતા. આથી પરિણીતા ચૂપ રહેતી હતી. જો કે છેવટે પરિણીતા પતિને જાણ કર્યા બાદ ગત રોજ 4 વિરુદ્ધ ગોડાદરા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે મોનુ શુક્લા અને પિન્ટુ યાદવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મિત્રો, વિડીયો તમને સારી લાગી હોય અને ઇન્ફોર્મેશનવાળી લાગી હોય તો તમારા ગુજરાતી ભાઈની આ ચેનલ એટલે કે ગુજ્જુ હબને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને દબાવી દો. મળીએ બીજી વિડીયોમાં. ત્યાં સુધી રજા આપજો.